રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. એવી રીતે તમે મને મળ્યા છો. હવે થોડી વાર ચા રહેવા દો, મામલો મેદાને રહેવા દે મારા ભાઈ. થોડી વાર રહી જા, મારા પાળિયાદના ઠાકરના પ્રસંગ બોલવા છે. એમાં તું પાછો કેટલી લે નાટા મારે છે. અમે તો અપનો ને લૂંટા ઘેરો મેં કહા દમ થા યાર. પથારી જ આપણા વાળા ફેરવે, કારણ કે ખબર એને હોય ને બૈલું બાપુ, બીજાને થોડી ખબર હોય ક્યાં પથારી કરે છે. પણ હવે સાંભળજો, તમને પ્રસંગ મારે કેવો છે. બા આયા આટલી બધી સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો 18 વર્ણ છે. અને હું ઘણીવાર મારા ડાયરામાં જ્યાં જ્યાં ગુજરાતના કે ભારતના હિમાલય હોઈને પહેલી વાત કરું છું કે હવે હિન્દુ બનવાની જરૂર છે. 1857નો બા પહેલો વિપ્લવ, અને પહેલો વિપ્લવ આપણો જ્યારે અહીંથી રબારી સાહેબ નિષ્ફળ ગયો, અંગ્રેજોની હાથ હમણાં ઊભી રાખી દીધી. પહેલો વિપ્લવ આપણો 1857નો નિષ્ફળ ગયો. પણ એમાં એક દીકરી એવું લડી, આજ પણ જેનું ઇતિહાસમાં નામ લેવાય છે. હાથમાં તરવાર લઈ, ઘોડાના પેગડા માથે આમ પગ દઈ, અને અંગ્રેજોની હુકુમત સામે જ્યાં ઊભી રહી. ભૈલું બાપુ, અંગ્રેજોને એમ લાગતું હતું છે કોણ, ત્યારે કોઈ કીધું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉતરી છે મેદાને. આજ 1857નો વિપ્લવ. આ દેશ, આ ધરતી દીકરીઓની ધરતી છે. આ ત્યાગ, સમર્પણ ને બલિદાનની ભૂમિ છે. હું વાત કરું ને પહેલા તમને એટલા માટે કહું, થોડી હલચલ કરી હોય અને અમુક સલાહ કહીને આવ્યો હોય ઘરે, એ હવા બે થયા એ નીકળી જાજો, મિસ કોલ પડે પહેલા. અને અમુક આંકડું ખખડાવીને આવ્યો એ હવે ઘડી હલતા નહીં, બેહી રહેજો થોડી વાર. અમુક તો પાછા કહીને આવ્યો અમે એકચ્યુઅલી આટલા વાગે આવી જવાના, એ તો પછી ઘડિયાળ સામું જ જોતા હોય કે નન મારું બેટું ઠબકો આવશે તો. કારણ કે મારે પાળિયાદના ઠાકરને યાદ કરવો છે. બાપ મેઘાણી વર્ષો પહેલા જયારે વાતું લખવા નીકળ્યા, ભૈલું બાપુ ઠેલો હતો એના ખંભામાં મેઘાણીના. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર. એટલે વાતું લખવા નીકળ્યા એટલે 1 દી 2 દી 3 દી 15 દી મહિનો થઈ જાય. એટલે મેઘાણીના છોકરા એની માને પૂછે, મારા બાપુ ક્યારે આવશે, મારા બાપુ ક્યારે આવશે, સારું જમવાનું બનાવો ને. સાંભળજો કવિની વેદના કેવી છે દાદ બાપુ. એટલે મેઘાણીના ઘરેથી ચાકલા વણવાનું કામ કરતા. એ જમાનામાં, એ સમયમાં મારે વાત કરવી છે વિહામણ બાપુની, પેલા ટકોર તમને કરું. એ ચાકલા વણવાનું કામ કરે એટલે મારા બાપુ ક્યારે આવશે, કે તારો બાપ આવે ને પછી આપણે કંઈક સારું રાંધશું, ત્યારે સારું તમને જમાડીશું. આમ થતા એકાદ મહિનો બાવ યો જાય. પછી મેઘાણી પાછા આવે, અને મેઘાણી પાછા આવે ને એટલે મેઘાણીને એના અર્ધાંગના, એના ધર્મપત્ની હતા, એને નિરાશ થતા જોયા. મોઢા ઉપર રેખા ન મળે કે નિરાશ થઈ ગયેલા. એટલે એને કીધું કેમ નિરાશ છો આટલા બધા. ત્યારે ધીમેકથી મેઘાણીના અર્ધાંગનાને એના ઘરેથી ને લાલદાસ બાપુ એટલું કીધું કે મારો ઠેલો ચોરાઈ ગયો. હા ઠેલો ચોરાઈ ગયો, કે હા. એમાં નિરાશ થઈ ગયા તો આ મારો ઠેલો ચોરાઈ ગયો. એટલે એમના ઘરના, એમના અર્ધાંગના હતા, એમના ઘરેથી બેન એને એવું થયું કદાચ એમાં 5, 50, 100 રૂપિયા 2 રૂપિયા હશે તો ચોરાઈ ગયા હશે, અને ઠેલો કોઈ લઈ ગયા. ભલે લઈ ગયા, આમ તમે નિરાશ શું કામ બેહો છો, ભલે લઈ ગયા, આપણે પૈસા કમાઈ લઈશું. એમાં નિરાશ છો તમે, કે ના એમાં નિરાશ નથી. તો એ કે ઠેલો વિયો ગયો ને માલિકોર 200, 500 વીએ ગયા. એમાં ઝવેરચંદ મેઘાણી કોઈ દી નિરાશ ન થાય. પણ 15 દી મહિનો સુધી મેં જે ગામના પાદરમાં ઉભેલા પાળિયારે જે વાતું કરી છે ને, મેં કોઈ આવી ધર્મના ધજાગરા સામે બેહી અને ઇતિહાસની વાતું લખી છે ને, મેં કોઈ સતીના પાળીએ જઈને એના પંજા સામે બેહીને જે વાતું લખી છે ને, એ વાતું વહી ગઈ એનું દુઃખ છે. મને પૈસા વહી ગયા એનું દુઃખ નથી. આવી રીતે ખોળીને મેઘાણીએ જે વાતું લખી છે, એટલે હું કહું છું થોડી વાર હલનચલન ન કરતા. એટલે મેઘાણી કે મારી વાત ન વહી જાય, પૈસા તો કમાઈ લેવાના, સમય આપશે પાળિયાદનો ઠાકર બિરજુભાઈ, પણ વાત ન વહી જાય. પાળિયાદનું આ પટાંગણ છે, પાળિયાદનું આંગણું છે. આજ અમે દુનિયામાં ભૈલું બાપુ દેશ વિદેશમાં પાળિયાદના ઠાકરની વાત કરતા હોય. પાળિયાદનો ઠાકર છે કેવું? તમે જાઓ ગોરૈયાના પાદરમાં, સુરા ભગત બા એટલો જ વિહામણ બાપુનો પરમ ઉપાસક, પરમ સેવક આયા. એથી આગળ જાઓ બોટાદના પાદરમાં, અહીંથી આગળ આમ 15-20 કિલોમીટર હાલો ને એટલે ઘાંચીનો દીકરો અને ભીમ ભગત એનું નામ. એ ઘાંચી હતો પણ પાળિયાદના ઠાકર હારે તાર લાગી ગયેલો. હે વિહળાનાથ, હે પાળિયાદના ઠાકર, હે ઉનડાનાથ, એક છે અમારે આધાર, પાળિયાદ વાળા પીરનો હવે ધરીને બેઠો છું, ધીરું તું ઉગાડજે ઠાકર ઉનડા, તારા સિવાય દુનિયામાં અમારું કોઈ છે નહીં મારા બાપ. એથી આગળ જાઓ તો અહીંથી ગઢડાની બાજુમાં રામપરા ગામ, પેલું મેં વાત કરી ગોરૈયામાં સુરા ભગત. એથી આગળ જાઓ એટલે આયા ભીમ ભગત, અને એથી આગળ જાઓ એટલે એક બા નાનો એવો, આમ તો ઘણી વાર બોલ્યો છો વાત છતાંય કહી દો, આજ પાળિયાદમાં પધરામણી છે, મારો પાળિયાદનો ઠાકર છે કેવું. 2 પ્રસંગ વિહળથી નિર્મળ સુધી વયાવો એટલે ભૈલું બાપુ 2 પ્રસંગ જીવનમાં. 11 વર્ષના દીકરાનું બાવડું ઝાલીને સડાપ પાળિયાદના પટાંગણમાં પગ મેલ્યા. અમે એવું સાંભળ્યું છે પાળિયાદમાં પીરાઈ જાગી છે. અમે એવું સાંભળ્યું છે કે પાળિયાદમાં પીર બેઠો છે, વિહળો નાથ આવ્યો છે, લીલા નેજા વાળો આવ્યો છે, રામા પીર આવ્યો છે.
અને જો પાળિયાદમાં પીર બેઠો હોય તો અમારો દીકરો બોલતો નહીં થાય. લાલદાસ બાપુ સાંભળજો, પરીક્ષા કેવડી લેવાની. ખાંડાની ધારમાંથી જીવો ને, ખેહણી મિશ્રી ખાંડ હે અને રેહણી તાતા લો. બોલવું ને આવીને એ તો ગળ્યું ખાંડ જેવું છે, કદાચ બોલીને આપણે વ્યાજ હારું હારું, પણ જીવનમાં એને ઉતારીને જીવવું તો તલવારની ધારમાંથી જીવા જેવું છે. અને એક નક્કી કરજો, આ દેશમાં ભગવાન જેને પહેર્યા છે ને બા, એના ઉપર આખી દુનિયાની નજર છે. આ નક્કી રાખજો. એક વિધવા સ્ત્રી હોય એના ઉપર પાછી આખી દુનિયાની નજર હોય. એ ક્યાં જાય છે, શું કરે છે, શું નથી, આ બધી નજર દુનિયા રાખે. આ સંતોની ઉપર જેવા તેવા ગા નથી થયા. આ એમના ઝેરના કટોરા પીવાની તૈયારી હોય ને, તઈ મારો રામ મળે છે, તઈ ભગવાન મળે છે. મારી એક ગઝલ લખેલી છે લાલદાસ બાપુ કે આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે. આમ તો શું તમારા જેવો ઉદય બાપુ, મારી તાસીર જુદી છે. અને મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. આપણે કેટલી વાર મોટા માણસો મળવા જાય એટલે આપણને અડધી કલાક ને કલાક બાર વેઇટિંગમાં બેહારે, પછી આપણો ટાઈમ પૂરો થઈ જાય. સાલું 1 કલાકથી હજી મળવાનું આવ્યા, 1.5 કલાકથી હજી મળવાનું આવ્યા. એટલે મેં ગઝલ લખી અને મારા પરમ મિત્ર નવરંગપુરા પીઆઈ કુલદીપભાઈના ગઝલ બહુ ગમે. મળવા તમને આવ્યો છું તો થોડું માન તો આપો. શું ભોળા હૃદયનો મારી રીસાવાની રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે. અને એમાં એક કડી મને બા એટલા માટે ગમે છે કે આ દુનિયામાં જેને ભગવાન માટે, જેને હાથમાં માળાના બેરખા લીધા ને, એને ખાલી માળા નથી ફેરવી. લાલદાસ બાપુની ઝેરના ઘૂંટડાએ માળાના બેરખે પીવા પડ્યા છે. તઈ દ્વારકા વાળો આવ્યો છે. એટલે મેં આ કડીમાં કીધું કે હવે સાંભળજો આ કડી કે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને? પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને? રાધા, રૂક્ષ્મણી કે કુબજા નહીં તો હતું કોણ? આ મીરાની પ્રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે. મીરાબાઈ આમ ઘૂંટડા ઝેરના ભર્યા ને, તઈ દ્વારકા વાળો આવ્યો. આજ બખ્તરની જે કે એક કડી ભેડો ને બીજી ફરડા કરીને તૂટી જાય, એક ભેડો ને બીજી ફરડા કરીને તૂટી જાય. એ મેવાડમાં જઈને પૂછો મેવાડ કોનું? એ તો મીરાબાઈનું મેવાડ છે. શું કામ? ઝેરના ઘૂંટડા પીધા. પાળિયાદમાં એવા અડાફીટ દરબારું થઈ ગયા, નાંગ ખાચર જેવા આવ્યા. નાંગ બાપુનું એવું નામ હતું. જામ સાહેબ અડધું સિંહાસન ખાલી કરતા. પણ એ પાળિયાદમાં આવીને પૂછો પાળિયાદ તો બા તો આપા વિહામણનું પાળિયાદ છે. જુનાગઢના જાપામાં જાઓ, એક એક પછી રહી લો તમે, રાથી માંડી બાબી હુકુમત સુધી વયા જાઓ. જુનાગઢ તો બાપા એ નરસિંહ મહેતાનું જુનાગઢ છે. બા દુનિયામાં એટલે કવિએ કીધું જનની જણ તો ભગત જણ, કા દાતા ને કા સૂર. કા ભગત ને જન્મ આપ, હાથમાં માળાનો બેરખો લઈને ભગવાનને ઉતારે, અને કા તો એવો દાતાર આપ કે જસદન દરબારની જેમ કદાચ ચાંદીના રૂપિયા મૂકવાના થાય આરકેસી કોલેજમાં તો પાછો પડે નહીં. અને કાં તો એવા સુરવીરને જન્મ આપ, પૂતબન ટેકણ એક અન બાય હાથ બજડામાં વખાણવો કયો હશે કે નેક ભજ તારી નાદિયા. ડાબા હાથે માથું ટેકવી રાખે અને જમણા હાથે તરવારનો ઘા કરીને દુશ્મનને મારે. કાં તો આવા મર્દને જન્મ આપ. જનની જણ તો ભગત જણ, કા દાતા અને કાસુર નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નું. હવે સાંભળજો, 11 વર્ષના બાળકનું બાવડું જાલી, જે જગ્યામાં જે પાદરમાં હું તમે બેઠા છી, ઈ જ આ પાદર, ઈ જ આ પાળિયાદની પવિત્ર ભૂમિ ભઈલ બાપુ. બાવડું જાલી અને ઉતાવળા પગે હાલ્યા આવે. અમે સાંભળ્યું છે પાળિયાદમાં પીરાઈ જાગી છે. અને જો પાળિયાદમાં પીરાઈ હોય તો દાદ બાપુ અમારો દીકરો મૂંગો છે, બોલતો કરી દે ને તો માની પાળિયાદમાં પીર બેઠો છે. બાકી તો બધી વાતો દુનિયા કરે છે, તો સારું લગાડવા બધા બધાનું બોલતા હોય, એમ થોડું હાલે. એમ કરીને બાવડું જાલીને આવ્યા. હાવ નાનો એવો મેં વાત કરી તમને, ગોરૈયામાં સુરા ભગતની, બોટાદમાં ભીમ ભગત, ભીમસી નામ હતું, કાચીનો દીકરો હતો, જેને પાળિયાદમાં જીવતા બા સમાધિ લીધેલી. એ આખો ઇતિહાસ કહું તમને, ભીમ સ્વામી થઈ ગયા, કઈ રીતે થયા, કેમ એના સમાધિ લીધી. પણ બાવડું ચાલીને આવ્યા, વિહામણ બાપુ તેથી ગાદીએ પાળિયાદના પીર. અને આવીને એટલું કીધું એ કે બાપુ અમારું ગામ તો આ બાજુમાં છે, પણ મારો દીકરો બોલતો નથી, કાંઈ મૂંગો છે. અને તેથી પાળિયાદના ઠાકરને કીધું કે અમે સાંભળ્યું છે પાળિયાદમાં પીરાઈ જાગી. અને તેથી હાથમાં માળાનો બેરખો લઈને, જેના હાથમાં હંમેશા રામાયણ રૂડી લાગી. બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જસ કર્મ સો તસ ફલ ચાખા. દુનિયામાં જેવું કર્મ કરો ને એવું ફળ મળે. એટલે બધા યુવાનોને એવું કહું છું કે કર્મ કરવા થકી લક્ષ્મી પાઈમાં લોટતી, કર્મથી પાઈ નો કોઈ દેતું, અને કર્મથી વિપ્ર ચંડાળ થતો. હવે સાંભળજો, જેવું કર્મ કરો એવું મળશે. આ બધાને કહું છું શોર્ટ ટાઈમમાં પૈસા કમાવાનું બંધ કરી દીજો. કોઈ આમાંથી કદાચ કમાતા હોય તો મહેનત કરજો. દ્વારકા વાળો એક નહીં 10 દરવાજા ખોલશે સાહેબ. ભરોહો તો રાખો. એને આજ દી સુધી કોઈની આ લાજ જવા જ નથી દીધી. એક દાખલો એવો નથી કે આજ દી સુધી એના ઉપર ભરોહો મૂક્યો અને પાળિયાદના પીરે આબરૂ જવા દીધી હોય. અટાણે તો ઈ સાલી સિસ્ટમ આવી છે, 1-2 વર્ષમાં માલ બનાવી લેવાનો. એટલે સાલું અમારે 15 વર્ષ થઈ ગયા, હજી મેળ નથી આવ્યો. ક્યાંથી થઈ જાય એ ખબર નથી પડતી સાલી. પણ સાંભળજો, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસ ફલ ચાખા. જેવું કર્મ કરો
ભૈલું બાપુ એવું ફળ ભગવાન તમને આપે. એટલે કર્મ આજના યુવાનોને એટલું કહું છું, કર્મ હારા કરજો. કર્મ એવા ન કરતા કે આપણે પાછળના દિવસોમાં આપણે કે આપણી પેઢીને ભોગવવા પડે. પણ મારો પાળિયાદનો ઠાકર બેઠો છે એ ખબર પડી અને વિહામણ બાપુએ તેથી 11 વર્ષના એ ધમાનું બાવડું ચાલી લીધું અને માથે હાથ ફેરવીને એટલું કીધું કે ધમા બોલ બાપા સીતારામ, ધમા બોલ વિહાળાનાથ, ધમા બોલ. અને એક પછી એક બાપુ આમ બોલતા હતા વિહામણ બાપુ, સાહેબ આ દુનિયા આજની સાંસા ઘટનાને ઉકેલી ન શકે. એ મારા પાળિયાદની પવિત્ર ભૂમિ પર બા તમારી પધરામણી છે ને ઠાકરે કરી દેખાડ્યું છે. વિજ્ઞાન ઊભું રહી જાય, સાયન્સ ઊભી રહી જાય, આ કોઈ બુદ્ધિના સીમાડા કામ ન કરે. એ મારા પાળિયાદના ઠાકરે તેથી 11 વર્ષના દીકરાનું બાવડું ઝાલી અને કીધું બોલ ધમા, બોલ ધમા. એક વાર, બીજી વાર અને ભૈલું બાપુ ત્રીજી વાર કીધું ને ત્યાં તો મોઢામાંથી નામ નીકળવા માંડ્યા, વિહળાનાથ, 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 વિહળાનાથ બોલવા માંડ્યો. પછી તો આગળ ઉપર ઈ ધમામાંથી ધરમસિંહ ભગત, ઘણા બધા એના ભજનના પદો પણ લખેલા છે. દાદ બાપુ આ રામપરામાં અટાણે તમે જાઓ તો ભગતનું ખોડું પરિવાર હજી છે ને. આ પાળિયાદના ઠાકરના પરચા મૂંગાને બોલતા કરે મારો પાળિયાદનો પીર છે, પણ ભરોહો તો રાખો. કોક દી ગમાહે આવીને એની ધજા સામે મીટ માંડીને એકવાર આહુડું તો પાડો તો આવે. આવે તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા. અરે નવલખ તારા નીચે બેઠો કયા તું મળે તરવા. અને 14 ભુવનનો નાથ આવે ચપટી ધૂળની પ્રીતે, આ વજન કરે હારે મનવા ભજન કરે જીતે. આ મારો પાળિયાદનો ઠાકર. અને એથી આગળ આવો, વિહળથી નિર્મળ સુધી વહી આવો. તો વિસામણ બાપુએ તો બોલતા કર્યા છે. હું નિર્મળાબાની વાત કરું. નિર્મળાબા આગળ આવ્યા, ભરવાડનો દીકરો કે માં અમારો દીકરો બોલતો નથી ને તેથી ઈ જ પરિવાર, આમાં ક્યાં જવું. સાસ માખણને સેવટે જેની હાલતું હળગી હોય પણ કદી કાળા ન હોય, જેના કુળ દૂધડિયા કાગડા હાથો સાસ માખણને સેવટે જેની હાલત હળગી હોય પણ કદી કાળા ન હોય, જેના કુળ દૂધડિયા કાગડા. જે ઉનડ બાપુ, જે વિસામણ બાપુ, જે લક્ષ્મણ બાપુ, જે પરંપરામાં હાથમાં માળાયું બેરખી અને ફાંસીના માતડીથી જ કોઈને ઉતારી શકતા હોય તો બા તમે એના જ સંતાન છો. એટલે અમે તો એમ માની સાક્ષાત પાળિયાદનો ઠાકર વિહામણ બાપુ અમારી સામે બેઠો છે. એ ચેતના તમારામાં ક્યાંક એની ખમકારા કરતી હશે. અને તેથી ભરવાડના દીકરાની માથે હાથ મૂકી અને નિર્મળાબાઈ કીધું તું જો બોલતો ન થાય તો મારા ધજાગરાની દુનિયા ઓળખે ને એ બોલતો થઈ જાય. આથી બીજા દુનિયામાં ક્યાં પરચા લેવા જવા, ક્યાં પ્રમાણ લેવા જવા, ક્યાં પરચાની તમને વાતું કરું તમારી આગળ. આવા પરચા છે. ત્યારે મને આ ગીત હરિગીત છંદમાં પાળિયાદના ઠાકરને લાડ ડડાવ્યા. કેવા પરચા છે પાળિયાદના ઠાકરના. બોટાદમાં ગીત ગાવે પેલા પ્રસંગ તમને કહી દઉં. ગાચીનો દીકરો પાળિયાદમાં એવું ભૈલું બાપુ નિમ લીધેલું કે વિહામણ બાપુના દર્શન કર્યા વગર હું જમું નહીં. અન્નનો દાણો મારા મોટા મૂકું ને એટલી પીરા લાગી ગયેલી, ભક્તિ લાગી ગયેલી. આજ મારે વાતું એટલા માટે ભક્તિની કરવી છે કે મારી સામે બા બેઠા છે. એટલે હું આ ભક્તિની કે આ સાહિત્યની વાત એટલા માટે તમને કરું છું, કાયમ કરતો આજ પણ એટલા માટે કરું મને તમને ખબર પડે કે પાળિયાદની ધરતીના પરચા કેવા છે, પાળિયાદનું પીરાણું છે કોણ. કદાચ આપણને આવનારી પેઢી પૂછે તો આપણે કેવા થાય આ પાળિયાદના ઠાકરે પરચા પૂર્યા છે. ઘાચીનો દીકરો અને ભજન લાગી ગયું. ઠેઠ બોટાદથી બાબલુ મામા આવે હવારમાં પાળિયાદના દર્શન કરવા અને એક ધજાગરાની સામે મીટ માંડી અને પાછો વિયો આમ થતા 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 થતા. અને હું હૃદયથી તમને કહું બા અમારે ભીખો આવી છે આજીવનમાંથી, હમણાં જ છૂટ્યો આવી ભીખો. હું રાજકોટ હતો ને તો એ દૂધની ઓલી ડોલ લઈને ભૈલું બાપુ આવે એટલે એનો એક સવારના પોરમાં એનું સુવાક્ય હજી મને યાદ છે. આ સ્ટેજની સાક્ષી જય વિહળાનાથ. સાલો આખી જેલ ગજવી દે. મેં કીધું આ જય વિહળાનાથ, જય વિહળાનાથ કોણ બોલે છે? બા સત્ય ઘટના કહું છું. આ 2022ની વાત કરું. હાથમાં દૂધની ડોલ હોય અને એ એન્ટ્રી થાય ને એટલે સીધો ભાકલા કરતો આવે જય વિહળાનાથ, જય વિહળાનાથ. એટલે મેં એક દી પૂછ્યું, મેં ભગત કયું ગામ તમારું? તો મારું બોટાદ પાળિયાદ આગળ. મેં કીધું સરસ લ્યો તમે? તો કે અમે બાપા આવ્યા છીએ આયા કઠણાઈના ભરેલા. કીધું એ પાળિયાદનો ઠાકર કંઈક કૃપા થાય છે તો થઈ જાય છે ને. કૃપા બાપુ એવડી થઈ ગઈ, ઘણા વર્ષ સુધી માણસ રહ્યો અંદર પણ ઠાકરની પાછી કૃપા થઈ ગઈ. ક્યાંક નાભીએથી નીકળ્યું હોય, ક્યાંક ભાવથી નીકળેલુનું નામ ક્યાંક ધજાગરા સુધી પૂગી જતું હોય. વળી પાછો છૂટી ગયા. ડાયરામ ભીખા ભગત બેઠા પણ એનો આ શબ્દ મને બહુ ગમતો. હાથમાં ડોલ હોય દૂધની અને હવારમાં જ્યારે આવે એટલે પડકારા કરતો આવે જય વિહળાનાથ, જય વિહળાનાથ, જય વિહળાનાથથી પડઘા હજી મને સંભળાય છે પાળિયાદના ઠાકરના. પણ હવે સાંભળજો, વાત કરું તમને અહીંયા. એ હવારમાં આવે આ ભગત આ અને પાછો કુંભાર ભગત. એટલે પહેલા તો મહેમાન ગતિ આપણે ભગતનું ખોરડું ગોતતા, બાપા ભગતનું ખોરડું છે ગામમાં. પણ હવે સાંભળજો, એ હવારમાં આવે અને નિર્મળાબાઈને પ્રતિજ્ઞા લીધી વિહામણ બાપુના દર્શન કર્યા વગર અન્નનો દાણો મોઢામાં મળ્યું નહીં. કોને પ્રતિજ્ઞા લીધી? આ બોટાદના ઘાચીના દીકરાએ પ્રતિજ્ઞા લીધી. પાળિયાદના ઠાકરના દર્શન થાય ભૈલું બાપુ હવારમાં, પછી હું અહીંથી નીકળું. સાંભળજો, આ પીરાયની વાતો કરવા આપણે મળ્યા છે. પાળિયાદના પરચા કેવા છે, પાળિયાદનો ઠાકર કેવો છે.
પ્રતિજ્ઞા લઈને પાછો વળી ગયો. પણ પ્રતિજ્ઞા લઈને તકલીફ ન્યા જ પડે. તમે જોજો, વાંધો વટવાળા માણાને જ પડે. ગમે ગમણ્યા ગળટિયા ખાઈને નીકળી જઈને કોઈ તકલીફ જ નથી પડી. ક્યાંય કોઈ લપમાં નહીં આવે. જ્યાં ભેળું થઈ જાય ત્યાં મારા બેટા ગળગોટિયા ખાઈને પગે લાગી લે. મારે એવું ક્યાં કહે હતું, તમે મારા ભાઈ જેવા છો એમ કરીને નીકળી જાય. અને આને પ્રતિજ્ઞા લીધી કે મારા પાળિયાદના ઠાકરના દર્શન કર્યા વગર અન્નનો દાણો મોઢામાં મૂકું નહીં. આ બાજુ તૈયાર થયો ભાઈ, વિહામણ બાપુના દર્શન કરવા આવવાના. આ બાજુ ભૈલું બાપુ 8 મહિનાની વાદળી ગાની ખરી જેવડી ચડી. પણ કેવી રીતે ચડી? મળ્યા વાદળા ઘઘુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા ઘણા સંગારા સમાડ વરા ફેરી ધડી ધડી ચડી ફોજી ઇન્દ્રુ વાળી કાટા મેઘ રાજા રાજા છપનારા. મળ્યા વાદળા ઘઘુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા ઘણા સંગારા સમાડ વરા ફેરી ધડી ધડી ચડી ફોજી ઇન્દ્રુ વાળી કાટા મેઘ રાજા રાજા છપનારા. વીજળી મસાલો વાળી ધારરી આકાશ મેં કે દળ રંગ લીલા પેલા ખેંચિયા ધનુષ આય જોબ ધારા લલકારા મોરલા ધીંગોરા સારા મેં તો વધ રાધા તેડા હર ખા મને આ પાળિયા મળ્યા વાદળા ગુંડી કાળા મેં વાળા ધારા માથે ચમ સારા કજા ગણા સંગણા સમાડ વારા ફેર ગાડી છોડી છોડી હોજી ઇન્દ્ર વાળી ઘાટા મેં રાધા ધૂટા છપનારા ઘાટ. બોલિયા જાણે બાપૈયા બોલિયા ઠારો ઠાર થાજી. આ બધા વર્ણનમાં પાછી બીજી કલાક હોઈ જાય. આ બધા ગીતો ગાવા માંડીશ તો પણ વાદળું ચડ્યું. ભૈલું બાપુ એટલો વરસાદ વરસવા માંડાણો. અને આ બાજુ એના નાના ભાઈને ગમતી વાત નહીં એટલે ભીમ ભગતને મેણું માર્યું. એટલો બધો પાળિયાદના ઠાકર તાર લાગી ગયો છે કે હા કે તો હવે રોકાઈ જાય. પાળિયાદ આવવાની જરૂર નથી બોટાદમાં. ઉદય બાપુ સાંભળજો, મેણું કોઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ઘા. નીકળ્યો બોટાદમાંથી ભાઈ, આવ્યો પાળિયાદ. વિહામણ બાપુના વરસતા વરસાદમાં એલી જામેલી વરસતા વરસાદમાં એ ઠાકર કરતા ભૂગી ગયો. ભગવાન વિહામણ બાપુના દર્શન કર્યા, મંદિરમાં દર્શન કર્યા. નક્કી કર્યું દાદ બાપુ હવે પાછું બોટાદ જવું નથી. પછી બાઈ ભીમ સ્વામી તરીકે ઘણા વરે રહ્યા પાળિયાદમાં. વિહામણ બાપુની સેવા કરી, હરિહરના આકલા કરે, સેવા બધાની કરે. ને છેલ્લે પછી ઇતિહાસ એવું કહે છે કે ભીમ સ્વામી આ જીવતા સમાધિ પાળિયાદમાં લીધી. આ વિહામણ બાપુના આશીર્વાદ, આ વિહામણ બાપુના જીવનના પરચા કે એકવાર જે માણા ધારી લે તો એની આશા ભગવાન પૂરી કરે. મારો પાળિયાદનો ઠાકર પૂરું કરે. દીકરા દેવાનું ઠેકાણું છે. કોઈ વિહામણ બાપુના પાદરમાં પગ મેલીને જો નિહાકો નાખે, આંખમાંથી આહુડું પાડે અને એના ઘોડીએ જો દીકરો ન આપે, ભૈલુભાઈ મારા પાળિયાદના ઠાકરને કોઈ ઓળખે ને ઈ છે પીરાણું આયા. એકવાર હાથ તો કરો. નાદ નાભીથી નીકળે અને ધણીને સુને ધા. હાથ શું કામ ન સાંભળે પાળિયાદનો ઠાકર? ત્યારે મને આ બહુ ગમતું ગીતું મારા ઘણા બધા ડાયરામાં ગાતો આવું છું. કેવો છે પાળિયાદનો ઠાકરજીને આવા પરચા પૂર્યા છે. બોલતા ને મૂંગાને બોલતા કર્યા અને જેને ભરોસા રાખીને પાળિયાદની સામે મીટ માંડી એની આબરૂ ક્યારે પાળિયાદના ઠાકરે જવા નથી દીધી. રંકમાંથી રાજા બનાવે લક્ષ્મણભાઈ તો મારો પાળિયાદનો ઠાકર વિહામણ બાપુ બનાવે. નિર્મળાબાના આશીર્વાદ પડી જાય તો રંકમાંથી રાજા બની જાય. ત્યારે મને યાદ આવે કેવો છે મારો પાળિયાદનો ઠાકર. કે મેં ઘલી રાતું મોતું આમે ગગન ઘરનો બદ ગડે મેં ઘલી રાતું મોતું આમે ગગન ઘરનો બદ ગડે ઘસુમાં સે સાગર લોડ હળદળ નાવડું ડોલે ચડે તેદી તુહી ઠાકર ઉદગાર મુરે ઉપડે પાળિયાદ વાળો પીર પર ચડવી હળો વારે ચડે મારો વીરળો વારે ચડે. જય જય વિહારા જય
સમસ્યા હોય ઘટમાં ઘેરી સમસ્યા હોય ઘટમાં વ્યાધિઓ આવી વળે ભૈલું બાપુ મારા પાળિયાદના ઠાકરને કીધું છે કે બાપ ગમે એવી ઉપાધિ હોય ને પાળિયાદ સુધી આવી જાય અને મારા ઠાકરની સામે માથું મૂકી દે પછી ઉપાધિ મારો ઠાકર રહેવા ન દે ઉનડ બાપુ વિહામણ બાપુ નિર્મળા બા શું કીધું ઘેરી સમસ્યા હોય ઘટમાં વ્યાધિઓ આવી વળે આધિ ઉપાધિ અંગે અંગમાં વિપદ દળવારી પડે दीदी तू ही ठाकर दीदी तू ही ठाकर ઉદ્ધારવું રહેવું પડે બાળિયાદ વાળો પીર પર ચડવી હળો વારે ચડે મારો વીરળો વારે ચડે જય જય વિહળાના જય વિહળાના આ ભાઈ બાપુ એટલા માટે ગાઉં છું આજે પૂરે છે અનેક પરચા જ્યાં સત્ય જોઈતું જળહળે 250 વર્ષ થઈ ગયા વિના વિહામણ બાપુની દિવ્ય ચેતનાને વિહળતી નિર્મળ સુધી વયાવો આજ પણ આ પાદરમાં મારી માં નિર્મળા બા બોલે ઈ થાય એટલે મને આ કડી યાદ આવે છે બા શું કીધું આમાં આજે પૂરે છે અનેક પરચા સત્ય જોઈતું જળહળે ગાવે યમાસે કોઈ આવે ગનના વળગી પડે આશરો તારો એક ઠાકર દિલથી આંસુ દડે પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વારે ચડે મારો વિહળો વારે ચડે જય જય વિહળાના तू ही ठाकर दीदी तू ही ठाकर ઉદ્ધારવું રહેવું પડે બાળિયાદ વાળો પીર પર ચડવી હળો વારે ચડે મારો વીહળો વારે ચડે મારો વીહળો વારે ચડે મારો વીહળો પણ મને આ ગમે છે એટલે કડી છેલ્લે સમય પણ ઘણો થઈ ગયો છે તમે પણ કઠણ થઈને ઘણા બેઠા છો એટલે એક બે કડી મને પાળિયાદના ઠાકરની બા કઈ બોલું કઈ ન બોલું એવા પાળિયાદના વિહામણ બાપુના ઉનડ બાપુના લક્ષ્મણ બાપુના પરચા છે ફાંસીના માચડે ચડ્યા હોય ત્યાંથી હેઠા ઉતારે તો માનું મારો પાળિયાદનો ઠાકર ઉતારે પણ એ બધાય માં એટલા માટે નિર્મળાબા એમના પરચાના ભગવાને કામ કર્યા એમને પોતાની જાત કરતા વધારે ભરોસો ઠાકર ઉપર હતો પાળિયાદનો ઠાકર આપણી આબરૂ ન જવા દે અને
ત્યારે મને આ ગીત બહુ ગમે છે. વિહામણ બાપુનું હાવ નવું ગીત છે. ત્યારે એક બે કડી આપના ચરણોમાં બાવ મૂકું અહીંથી. ઠાકર તુથી નીત અંજવાળું વિહળ નામ હાડમાં વાલું. વિહળ નામ હાડમાં વાલું. દોર પંચાલે બેહણા તારા અમરૂડે પાળિયા પાળિયાના પીર દોર પંચાલે બેહણા તારા પાળિયાદ રૂડે શ્યમ કોઈ આવે ગુરુમાં લઈને ચાલિયામાં છે શ્યમ કોઈ આવે ગુરુમાં લઈને પીર તું બેઠો હિંગુઈ તારું ધામ. જય જય વિહાનાથ, જય જય વિહાનાથ. રામ પાળિયા દે પીર તું બેઠો હિંગુઈ તારું ધામ. વિહળો મારો વાણલા તારે
રજવાડું વિહળ નામ હાડમાં વાલું એનું પાટું ને મારી વટારો ભાંગીયો પાટું ને મારી વટારો ભાંગીયો લાગી છે એના ડાબા પગમાં છોકરે કાળું ભાના કુવા તોલે આવડાની દાણાનો તાઈ પેલવા એ તારે આવડાને મારવતાનો તાઈ પેલવા પગરે રે પાછો અન પીડાવું પડી આ બાબા રામવાલાનો પગરે રે પાછો અન પીડાવું પડી તોલે આવડાની દાણાનો તાપેલવા એ તારે આવડાને મારવટાનો તાપેલવા સમય ઘણો છે. 5 છેલ્લે 5 મિનિટની વાત કરીને મારા શબ્દોને વિરામ